સીમાડા ગામ અને વરાછા રોડ વિસ્તારમાં ખાડીપુરે ભારે કહેર મચાવ્યો છે। વાલમનગર શુભમ પાર્ક સહિત 30થી વધુ સોસાયટીઓમાં 5 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। આ પાણીનો ભરાવો એટલો વધી ગયો છે કે રહીશોને ગ્રાઉન્ડ ફ્લોર છોડીને ઉપરના માળે રહેવાની ફરજ પડી રહી છે। છેલ્લા 24 કલાકથી વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ પડ્યો છે એ અનરાધાર વરસાદ કંઈક ને કંઈક હવે કહેર બની રહ્યો છે, લોકો માટે આફતનો વરસાદ બની રહ્યો છે। આ દ્રશ્યો હું તમને બતાવું છું એ વરાછા રોડ સીમાડા ગામના છે। સીમાડા ગામ લગભગ આખું ડૂબી ગયું છે। હું જે દ્રશ્યો અત્યારે બતાવી રહ્યો છું એમાં રોડ ઉપર 5 થી 6 ફૂટ જેટલા પાણી છે ને આખા બાઇક પણ અહીંયા ડૂબી ગયા છે। આ BRTS રૂટ પણ અહીંયા અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, અહીંયા અસંખ્ય વાહનો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અહીંયા આ પાણી જે ભરાયું છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે આ એક ખાડી જે પસાર થઈ રહી છે એ ખાડીની ઓવરફ્લો થઈ છે ને એ ખાડી અને અત્યારે રોડનું લેવલ સમતળ થઈ રહ્યું છે। આ જે ફૂલ ફોર્સમાં પાણી જઈ રહ્યું છે એ પાણી એ ખાડીની અંદર પાણી જઈ રહ્યું છે અને એ જ પાણી આ ખાડી ઓવરફ્લો થતાં અહીંયા રોડ ઉપર આવી ગયું છે। અહીંયા લગભગ 30 થી 40 જેટલી સોસાયટીઓ, તમામ સોસાયટીઓમાં 3-4 ફૂટ જેટલા પાણી આવી ગયા છે। સાથે સાથે અસંખ્ય આવી રીતની દુકાનો છે કે એ દુકાનોની અંદર પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે। ગઈકાલે બપોરે 3 વાગ્યાથી આ પાણી ભરાવાનું શરૂ થયું હતું, જે અત્યારે પણ ફૂલ ફોર્સમાં પાણી આવી રહ્યા છે। અહીંયાના રહીશોનું કહેવું છે કે થોડાક પાણી અત્યારે ઓસર્યા છે, થોડુંક પાણી ઉતર્યું છે, પરંતુ ગઈકાલની જે પરિસ્થિતિ હતી એ એવી જ અત્યારે ભયાનક અને ભયાવહ પરિસ્થિતિ અહીંયા અત્યારે પણ જોવા મળી રહી છે। લોકોનો રોષ અને આક્રોશ એ છે કે અહીંયા કોઈ પણ તંત્ર અહીંયા મદદ માટે આવ્યું નથી, એવા સતત આક્ષેપો લોકો કરી રહ્યા છે। અને ખાસ કરીને ગઈકાલ રાતથી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હજુ પણ એટલી જ વિકટ બની રહી છે। શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।